ક્યારે મળીશું પછી થયું કે મળીશું તો કરશું શું હે અમાર બેનની વાતો કરશું તમે બધા રહ્યા શહેરમાં રહેવા વાળા મને ખબર તમારે કામ બહુ પણ તમાર જેવું નહીં હો અમાર ઘરમાં તો એને ટેસ્ટો અમાર કોઈની ચિંતા નહીં એમાં એક દાડો વાટ અમાર અને મેં આમના જેવો એક જુવાનિયો જોયો ઈ પાછો શેરવાળો ખભે થેલકો હાથમાં સોપડા ઓલા રિસર્ચ વાળા ન રાખે એવા સોપડા પછી તો હું જોઉં મેં તું ક્યાં જઈશ ને મારી રાડ પાડી હે નથી આપણે જોતું નહીં મોર થાવ છું તું વાહ હેરે તાત મને કે હે મેં કીધું હું મોર થાવ તું વાહ હેરે યામ જો ઓલા ભૂતિયા વડે રમઝાના ને બે ઉઝાણી બેઠ્યું છે તો મને કે કોણ રમઝાના મેં કીધું લે હજી તો મોઢું પાડી કે ના મેં પૂછવા માંડી ગયો કોણ રમઝાના હમણાં તારે કહું હે ત્યાં આગળ જઈને જાતે જોઈ લેજે આ તો આમ ગયો હો હે ઈ કહે તો બેસી રહ્યો છે મેં તું એટલે તું કહેતી હતી હું મોર થાવ તું વાહ હેરે પણ ના જ હા મિયાડી પડી છે ને ઈ સર્યું અને આ બાજુ ઊભી ને ઈ રમઝાના હાલ હવે આમ પાણીઓ થઈ જામાં એની પાણીથી નીકળી જવાનું છે તમને કેસ ક્યાંથી ઈ સિંહણ પાણીથી મેં કીધું લે તારે બીજે ક્યાંથી હા ઊભો રહી જવો આ સિંહના બસોડિયા મારી સાંજરીનો અવાજ સાંભળી ગયા છે એટલે નવો અવાજ ક્યાંથી આવ્યો એ જોવા હાટ આ બાજુ જરૂરથી આવશે પણ તું બી તો નહીં આજે મરી જાણે તો ભાગતો તો નહીં ભાગતો તો ઘર પૂકી રહ્યો સમજ છે રમઝાના માડી તો હું શું માં મને ડારો દિવસો માર તાર બસોડિયાનું કાંઈ નથી કરવું રમઝાના સર્યું આ તો હું શું ને આ તો બહારથી આવ્યો તે મહેમાન કહેવાય મહેમાનને કઈ ડારો દેવાતા છે હે જે ઊંચો નીચો થાય ને એ મૂંગો માર નકર બે જણા ઘરે પૂગી ગયા ને પછી હવે બસોડિયા મારી ઝાંઝરીમાં હે ગયા હવે આ બાજુ નહીં આવે અને તમે બંને માતાજીઓ આ ઝંડાને હેઠ રાખો એટલે એ આમ ફાટી નો પડાય બે જણીએ ઠાલા ઝંડા કરીને આખો રેવા ડારો કર્યો હવે તાર મોર થવાય ને તો તું મોર થા હું વાહે શું કાં તો જે ભાઈ મેં કીધું પાછો ઘેરમાં જ્યાં તે એકલો નો નીકળી જાતો ઘેરમાં એકલા નીકળવું કાંઈ હેલી વાત છે તા મને કે તારે ક્યાં જાઉં મને કે હું તને મેળી જાઉં મેં કીધું આ પાછું મરદનું ફાડ્યું કે મને મેળવા આવે હવે એટલી તેર હોય ને તમારી સાંજની ન્યાની પડી છે એને તું આવશે તા તો મને કહેશે કે મારે આઈમાં નેસ જાવ મેં તો આઈમાં નેસ જાવે ને તો અહીંથી સીધો હાલો જાય ત્યાં જે આવે ને આઈમાં નેસ આ બધી માથાકૂટમાં મારે ઘી લેવા જવું હતું ઘી લેવા જવાનું તો ભૂલે જ ગયું ઘી તો હું મારી બેનપણી લાજોડીને ત્યાંથી જ લઉં લાજો રહી ને મારી પાકી બેનપણી મારે જ્યારે કામ પડે ને ત્યારે નીનિયા જાઓ રાજો એ રાજો આ ભલો ને નાગલું તો ગયા જાણે માલ ચારવા પણ તારી ગીરવાણ કેમ દેખાતી નથી તાત મને શું કેસ ખબર છે ગીરવાણને તો મેં તારા ભાઈ અને નાગલા જોડે ચારો મોકલી છે અમારા ભાઈ ગયા તલાલે હું શું એકલી કંઈક ન થવાનું થાય તો મેં કીધું ન થવાનું શું થાય તો કહેશે આજકાલ કરતા તત્તણ સિંહણું અહીંયા બાર વારો નાખીને બેઠું છે સિંહણું જાણી ગઈ છે કે નેસમાં કાંઈ એકવી છે આજે નહીં તો કાલે ગાવડી હાથમાં આવી જવાનું મેં કીધું એ વાતે સાચી હું આ ખાન ખજૂરાથી લઈને મારા ને તમારા સુધીના હંદાય પોતપોતાના ગજા પ્રમાણેનું બળ કરે હું મને કહેશે હા એ વાત સાચી પછી મેં કીધું હવે ઘી આપવાનું શું છે ત્યારે મને શું કે ખબર મને કે મારે તો અહીંયા શોખ મોકળાની સીપરૂમાં સાણા થાપવા જાઉં મેં કીધું આ ભલો ને નાગલો એ બાજુ માર 4 વાગે એટલે તારે તો છાછું લઈને જાવું જોશે ને તમારે ચાને કાળી થાતી મને કે તારે હારે આવું તો તું
તું હાલ એટલે એની હંગાતે હંગાતે અમે બે સાસુ લઈને મેં કીધું હાલો ગીત ગાતા ગાતા જાસું સાસુ લઈ જાસું સૈયાર મોરી રે ચાંદની પાછવાડે સૂરજ કેદી ઉગશે मैं तो कोई बोका न दे तू अतर लाजोड़ी तार हाटू चाची लઈને આવી છે તા તો લાજોડે રાડ પાડી મુકલે તું રાડ પાડમાં તારો અવાજ સાંભળીને ઓલી તારી ગીરવાડ રહી ને ઈ ભેંસો વચ્ચેથી દોડતી આવશે અને હજી તો અમે સાસ ગઈએ ઓલા ભાઈ આવ્યા હજી તો વાતો સીધું કરે છે કે તા તો મોટો અવાજ સંભળાવે દોડી ટપીને ગાવડી બચશે નહીં જો લાજો તારી ગીરવાણ તારી હમું જોવે ઈને એમ કે આ ભલવાને નાગલો તો આવશે કે નહીં આવે પણ મારી લાજો મને લેવા આવશે લાજો એ તારી હમું જોવે હું શું કરું જીવતે જીતો એને નહીં બચાવે હું શું કરું हेमा गीरवाण जीव कति करजे मारी मावड़ी तारी माए 10-11 કરીશ અને તમે તત્તર થયોડો એક નાનકડી ગાયને ઉપાડી ગઈ બીજું તો ઈને શું કહું ઈને પેટ છે ને તમારી આ ગાયના દૂધ આવે છે ये हमार मालधारीना दूध से તમે ઘરમાં ફરવા આવો છો ને એ અમારા હાવસ અને જ્યારે શહેરમાં બહાર નીકળી જાય ને ત્યારે તમે બધા એમ કહેતા હોય છો કે હાવસ બહાર નીકળી ગયા પણ હાવસ બહાર નીકળી ગયા એ હંધી વાત્યું સાપાની સાચી વાત તો ઈ કે આપણે ઘરની મારી પર ઘૂસ્યા તો એ ઘરના જીવ માતરે આપણી અમાન્યા રાખી જીવ જીવીની જમીન દબાતી ગઈ એ વિવાદ જતો કે પછી હાવા જઈને જીવ માતર જાય ગયા એની મોત તમારે હાલે છે ને હાલવા કર્યો આ ઘરના નામે તમારી કેરી વેચો ઘરના નામે તમારા ઘી વેચો શું તૈયાર ન થાવ તો કઈ ઘેર નથી લાગતી અને આજે નકશાવાળી ઘર લઈને ઈ તો અમે ટુરિસ્ટ હારું રાખીએ હું બાકી જ્યાં જ્યાં હાવત કરે ને હંધાઈ ગઈ અને જેથી હાવત બહાર નીકળ્યો ને તેથી હંધાઈ ઘરમાં ગયા સમજી લેજો અને મારે તો સાચું કહેવાનું ટેવ છે મારે વાતનું કોઈ ખોટું ન લગાડતા હું તો તોય કહીશ આ વેકેશન પડે ને તો અમારા ઘરમાં આટો મારવા આવજો જય માતાજી